ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી વીઆરએસ કોલગી સાહેબ સાથે મળી રહ્યા છીએ. ગઈકાલે સાહેબે આપણને ડિટેલમાં ઘણી બધી થિયરીના પેપરમાં પેપર 1માં કેટલાક એડમિનિસ્ટ્રેટિવ થોટ્સ વિશે આપને માહિતી આપી. ખાસ કરીને ઇન્ડિયન થિંકર્સ અને અમેરિકન, યુરોપિયન, ઓસ્ટ્રેલિયન થિંકર્સનો સાહેબે ખૂબ વિગતવાર માહિતી આપી. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. કઈ રીતે પ્રશ્નો પૂછ્યા અને કેવા જવાબો લખવા જોઈએ સાહેબે સરસ રીતે આપણને સમજાવ્યું. એનો ઇતિહાસ અને શું છે, વોટ ઇઝ ધી હિસ્ટ્રી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ વિંગ કઈ રીતે શરૂ થઈ, સાહેબે ખૂબ જ સરસ ખ્યાલ આપ્યો. આજે આપણને સાહેબ એ બાબત થોડીક વધારે માહિતી આપશે. સાથે સાથે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઉપર સાહેબ આપણને આજે માહિતી આપશે કે આપણી ભારતીય વ્યવસ્થા કઈ રીતે ગોઠવાયેલી છે, વહીવટી વ્યવસ્થા. આપને મેં ગઈકાલે કહ્યું તે પ્રમાણે સાહેબ પોતે MBAમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સાહેબે MBA કર્યું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય સાથે. આજે આપણી સાથે ફરી સ્ટુડિયોમાં સાહેબ ઉપસ્થિત છે, એમને હું આવકારું છું અને આજનું વ્યાખ્યાન આગળ ધપાવવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ. મિત્રો, ગઈકાલે આપણે એડમિનિસ્ટ્રેટિવ થિંકર્સ એટલે ચિંતકો બાબતમાં ચર્ચા કરી. 2-3 ચિંતકોની વિગત આપવાનું રહી ગયું, એટલે આજે આપણે એનાથી કન્ટિન્યુ કરીએ. આજનો પહેલો થિંકર એબ્રાહમ મેસ્લો કરીને છે. એ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલું. સમાજશાસ્ત્રમાં એમને PhD વિસ્કોન્સિનમાંથી કરી અને ઘણા વર્ષ સુધી બ્રેન્ડિસ યુનિવર્સિટીમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ તરીકે, અધ્યક્ષ તરીકે હતા. આલ્બર્ટ મેસ્લોનું કોન્ટ્રીબ્યુશન જેવું મેક્સ વેબરનું મેં ગઈકાલે કહ્યું તેટલું જ મહત્ત્વનું છે. અને આલ્બર્ટ મેસ્લોનું કરી તો એ બસ મેસ્લો. અને પછી હું નેક્સ્ટનું તમને ટેપ કરીને કહીશ. અચ્છા, તો આ મેસ્લો અમેરિકન સાયકોલોજિસ્ટ અને મોટિવેશન એટલે આપણે શા માટે કામ કરીએ, કામ કરવા માટેની ધગસ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ એવી આપણી જરૂરિયાતો છે જેના કારણે આપણે કામ કરતા હોઈએ છીએ, અને એ જરૂરિયાતોને પણ એનું ક્લાસિફિકેશન થઈ શકે કે કેમ, કયું વધુ મહત્ત્વનું છે, કયું ઓછું મહત્ત્વનું છે, એ બાબતો અંગે એમને પાયોનિયરિંગ વર્ક એટલે અગાઉ કોઈએ કામ નહોતું કર્યું એ પ્રકારનું એને કહ્યું. અને એ સિવાય પણ ધાર્મિક વેલ્યુઝ બાબતમાં, અને જેને કહે છે કે નિર્વાણ અથવા એકદમ જ આપણી જીવનમાં સૌથી વધુ આપણને પીક એક્સપિરિયન્સ જે થાય છે તે બાબતમાં પણ લખ્યું. પણ વહીવટને લાગે વળગે છે ત્યાં સુધી આ હાયરાર્કી ઓફ નીડ્સ એટલે આપણી જરૂરિયાતોનું વિશ્લેષણ નેક્સ્ટ એ એમને ખાસ કર્યું. અને એમને આ રીતે કર્યું કે એક તો ડેફિસિટ નીડ્સ જેના ઉણપના કારણે કામ થઈ શકવાનું જ નથી. દાખલા તરીકે ફિઝિયોલોજીકલ નીડ્સ એટલે માણસને ખાવા પીવા માટે જોશે, માથે શેલ્ટર જોશે, એટલે એના એ બધું તો ખાવા પીવાનું અને કપડું એ તો કંપની ના આપે પણ પગાર આપે છે. અને સેફટી નીડ્સ, કામ કરતી વખતે એને સલામતી અનુભવે. અને બિલોંગિંગ નીડ્સ, પૈસા પુષ્કળ આપો અને કામ કરવાનું એન્વાયરમેન્ટ પણ સારું આપો, પણ ઓફિસમાં લોકો એને સ્વીકારે નહીં, મારે જવાથી ફાયદો છે, મારી ઓળખ છે, એ જે બાબતો ન હોય તો વિમુખ થઈ જાય. આપણને કામ કરવામાં કંટાળો આવે, પૈસા પૂરતા હોય, સારી ઓફિસ હોય તો પણ. અને છેવટે એસ્ટીમ નીડ્સ, મને મિત્ર તરીકે તો સ્વીકારે છે, સાથે બેસીને ચા પાણી પણ પીએ છે, પણ મારું માન ન હોય, આ કામ માટે આ નિષ્ણાત છે, સારો છે એમ કહેનારા જો ન હોય તો પણ આપણે ઘણીવાર ખાસ કરીને હાયર લેવલ્સમાં મેનેજરિયલ લેવલમાં કામ સારી રીતે થતું નથી. માટે જ અવોર્ડ્સ, મિલિટરીમાં રિવોર્ડ્સ આપવાનું, મેડલ્સ આપવાનું, પોલીસમાં મેડલ્સ આપવાનું, એટલે એનું એસ્ટીમ વધી શકે. પણ એથી વિશેષ જો આપણે આગળ જઈએ તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એટલે સ્વયં સંપૂર્ણ પોતાનું જે કંઈ અભિલાષાઓ, પોતાનું જે કંઈ મનમાં એમની થિંકિંગ છે એ આપણે સાકાર થઈ શકે. એ ધાર્મિક રીતે પણ થાય, પણ ઓફિસમાં પણ જે માણસ ખરેખર ઓતપ્રોત પોતાના કામમાં હોય તો એ નીડ સૌથી છેલ્લી નીડ તરીકે એમણે ગણાવ્યું. અને એના કારણે કામમાં માણસો મોટિવેશન રહે એ એનું ખાસ એમનું કોન્ટ્રીબ્યુશન રહ્યું.
ઘણાએ એવું કહ્યું કે ભાઈ એમને પોતાના અનુભવો પરથી જ આ કહ્યું, આ કાંઈ સર્વત્ર લાગુ ન પડે, દરેક કલ્ચરમાં એનું એપ્લિકેશન ન પણ હોય, પણ છતાં પણ આજે પણ મેસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ એ સાયકોલોજીમાં પણ ખૂબ વિગતવાર ભણાવાય છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પણ ભણાવાય છે, અને MBAમાં ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એમાં પણ આ એક ફાઉન્ડેશન તરીકે છે. નેક્સ્ટ આપણો નેક્સ્ટ થિંકર છે, ચિંતક છે ડગલસ મેકગ્રેગર. રિસન્ટ છે, 1906માં જન્મેલો અને ડેટ્રોઇટમાં જન્મ્યા અને MA અને PhD ઇન સાયકોલોજી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું, પણ ભણાવ્યા એ MITમાં અને એન્ટીઓક કોલેજમાં. અને એનું સૌથી મોટું યોગદાન હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ નામની પુસ્તક એમણે 1960માં લખ્યું, અને પ્રોફેશનલ મેનેજર એ 1969માં એને લખ્યું. પણ એનું આખું થિયરી સમજાવવાનો તો સમય લાગશે, પણ એનું મુખ્ય જેના માટે મેકગ્રેગર પ્રખ્યાત છે તો આ થિયરી એક્સ અને થિયરી વાય. એમાં પણ એને મોટિવેશન અને લીડરશિપ ઉપર ભાર મૂક્યો, પણ થિયરી એક્સમાં એમ કહે છે કે અનેક મેનેજરો એવું વિચારે છે કે આપણા નીચે જે કામ કરે છે એ બિલકુલ આળસુ છે, એને કામ કરવું ગમતું જ નથી, કામથી કંટાળો છે, ના છૂટકે પગારના માટે કામે આવે છે, અને એને તમે ટોકો નહીં, ત્યાં સુધી એને શિક્ષા ન કરો ત્યાં સુધી એ માણસ સુધરશે નહીં. અને આ જેને કેરેટ એન્ડ સ્ટિક કહેવાય, સારું કરે તો કંઈક રિવોર્ડ આપો ને ન કરે તો પનિશમેન્ટ આપો તો જ કામ થશે, એવું માને છે. હવે મિલિટરીમાં અમુક અંશે આવો હશે ને અમુક જૂના પરંપરાગત જે કંપનીઓ છે એની અંદર પણ આ મેથડ હજી વપરાય છે. તો આ થિયરી એક્સ એમણે કહ્યું કે આ બહુ જૂનવાણી છે અને આવું ખરેખર હોતું જ નથી, માટે થિયરી વાય એટલે કે એનાથી બિલકુલ વિપરીત એને કહ્યું કે ભાઈ કામ તો જેમ આપણે રમીએ છીએ, જેમ આપણે અન્ય રીતે આપણે લીઝરનો ઉપયોગ કરીએ છીએ, એટલું જ મહત્ત્વ કામનું છે. કામ વગર માણસ પ્રેક્ટિકલી ગાંડો થઈ જાય. કોઈની પાસેથી કામ તમે છીનવી લો અને બિલકુલ કામ વગર એને આપણે રાખીએ તો એને કહ્યું કામ એક આપણા હેલ્થ માટે, આપણા તંદુરસ્તી માટે, માનસિક અને ફિઝિકલ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. કંટાળીને માણસો નથી કામે આવતા, પણ એમને ખરેખર જરૂર છે એટલે આવે છે. અને એને કહ્યું કે ભાઈ રિવોર્ડ્સ, ફક્ત પૈસાના રિવોર્ડ્સથી લોકો કામ નથી કરતા, પણ એને સરખી રીતે ટ્રીટ કરો, એમનું યોગદાનને સ્વીકારો, એ પણ મહત્ત્વનું છે. અને ઇન્ફોર્મલ ગ્રુપ્સ એટલે ઓફિસમાં ફક્ત તમે બોસ છો અને તમે ઓર્ડર કરો એ સાંભળે એક વાત છે, પણ તમારા જે સેક્શનમાં લોકો હોય એકબીજા સાથે મળે છે, એમને પર્સનલ બાબતો પણ હોય છે, એટલે એ વખતે પણ એ લોકો ઓફિસની ચર્ચા કરતા હોય તો એને ઘણીવાર જે નિર્ણયો આવે છે ચર્ચા કરીને પછી સ્વીકારવું, ન સ્વીકારવું, કેટલા અંશે સ્વીકારવું, એ બધી બાબતો એમાં હોય છે. એટલે આ જે થિયરી વાય છે, તો થિયરી વાયને જો અનુસરીએ તો મેકગ્રેગર એમ કહે છે કે ઓફિસમાં એક રિલેક્સ્ડ એટમોસ્ફિયર એટલે ટેન્શન એટલું બધું ન હોય, કામ કરવામાં સુગમતા રહે, અને ઇનોવેશન એટલે ઓફિસમાં નવું કંઈ શોધવાનું એ દરેક કર્મચારીને લાગે કે ભાઈ આ કામ આપણે વધુ સારી રીતે કરવા માટે શું કરી શકીએ. તો આ ડગલસ મેકગ્રેગરનું મહાન ફાળો મેનેજમેન્ટ એજ્યુકેશનમાં આ થિયરીઝ લાવવાથી. અલબત્ત આ થિયરીને પણ અનેક ક્રિટિસિઝમ્સ છે, અનેક ત્રુટીઓ બાબતમાં લોકોએ કહ્યું છે, અને આજે તો બિયોન્ડ થિયરી વાય નામની એક વિચારધારા પણ મુકાયેલું છે છેલ્લા 10-15 વર્ષમાં, પણ એ તરફ આપણે ન વળીએ કારણ આપણા સિલેબસમાં મેકગ્રેગરનો ઉલ્લેખ છે ત્યાં સુધી આપણે રહીએ. અને પછી આવે છે નેક્સ્ટ ક્રિસ આર્ગાઇડિસ. તો આ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ આજે જે તાલીમ ઔદ્યોગિક સંસ્થામાં, મોડર્ન ઇન્ડસ્ટ્રી, બેન્કિંગ વગેરેમાં જે તાલીમ વર્ગો ચલાવાય છે અને જે ફિલોસોફી જેના આધારિત સંસ્થાઓ રચવામાં આવી છે, એમાં ક્રિસ આર્ગાઇડિસનો ખૂબ મોટો ફાળો છે. જુલાઈ 1923માં એ ન્યૂયોર્ક, ન્યૂ જર્સીમાં જન્મ્યો અને શરૂઆત એમણે મિલિટરીમાં કર્યું, સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સિગ્નલ કોરમાં હતો. એને સાયકોલોજી અને ઇકોનોમિક્સ કેન્સસમાં ભણ્યા અને PhD કોર્નેલ યુનિવર્સિટીમાંથી કર્યું, અને ત્યારબાદ Yale યુનિવર્સિટીમાં 51થી 77 સુધી કન્ટિન્યુઅસ ત્યાં રહ્યા, અને હાર્વર્ડમાં પણ થોડા વર્ષ રહ્યા, અને અત્યારે કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં પોતાનું કન્સલ્ટન્સી
એમણે શરૂ કર્યું છે અને સારી રીતે કરે છે. તો એનો મુખ્ય પ્રશ્ન એમને પૂછ્યું કે ભાઈ લોકો કેમ કામથી વિમુખ છે, કંટાળી જાય છે. ઘણા 5-10 વર્ષ નોકરી કર્યા પછી બિલકુલ ફોસિલાઇઝ જેને કહેવાય, માણસ તરીકે રહેતા જ નથી, એક યંત્રવત થઈ જાય છે. તો એ કેમ એવું બને છે અને આના કારણો આપણે શોધી શકીએ. અને શા માટે કામ કરનાર વર્ગ અને અમલદાર વર્ગ અથવા તો ઓનરનું વર્ગ, જે ફેક્ટરીનો જે માલિકો છે, એ બે વચ્ચે આટલું વૈમનસ્ય શા માટે થાય છે? કેમ એ સંપથી સારી રીતે એકબીજાને ઓળખીને કેમ નથી રહી શકતા? એટલે આ કોન્ફ્લિક્ટ્સ અને આ પર્સનલ ફ્રીડમ, સ્વતંત્રતા બાબતમાં પહેલ કયા સંજોગોમાં થાય છે અને સ્વાભિમાન, દરેક વર્કરનું સ્વાભિમાન કેમ જળવાય, આ 3 બાબતમાં એને ખાસ કામ કર્યું. અને એનું ઇમ્પેક્ટ, એટલે એમને જે કામ કર્યું એ 4-5 એરિયામાં, ક્ષેત્રમાં ખાસ મહત્ત્વનું રહ્યું છે. એક તો ફોર્મલ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. એને કહ્યું કે ભાઈ જે રીતે તમે ગોઠવણ કરો છો સંસ્થાનો, એ ગોઠવણમાં જ મૂળ ફેરફાર કરવા પાત્ર છે. અમુક સંસ્થાઓ, દાખલા તરીકે એગ્રીકલ્ચર ખાતું, ખેતીવાડી ખાતું છે, એનિમલ હસબન્ડરી ખાતું છે, સહકાર ખાતું છે, એ પોતાના સ્પેશિયલાઇઝેશન મુજબ ગોઠવ્યા છે આપણે, અને અમુક વિસ્તાર મુજબ ગોઠવ્યા છે. પણ એ કહે છે કે ભાઈ એવું, દાખલા તરીકે ઓટોમોબિલ કંપની હોય, કાર મેન્યુફેક્ચરિંગ કંપની, તો એમાં કાં તો તમે મેકેનિકલ એન્જિનિયર્સને અલગ રાખો, ઇલેક્ટ્રિકલને અલગ રાખો, બીજાને, એટલે સ્પેશિયાલિટી પ્રમાણે. તો એ કહે છે કે એ પણ એટલું સારું નથી, પણ દરેક પ્રોજેક્ટવાર તમે માણસોને રાખો, ગોઠવણ કરો, તો કંઈક કામ કર્યાનો સંતોષ મળે. એટલે આ સૂચન દાખલા તરીકે વોલ્વો કંપનીએ સ્વીકાર્યું. ત્યાં એસેમ્બલી લાઇન મેથડથી કામ નથી થતું, પણ દરેક મોડલ ઓફ ધ કાર માટે અલગ પ્રોજેક્ટ ટીમ છે, અને આ કામ કર્યાનો, અને ગાડી જ્યારે બહાર નીકળે તો અમારું ફાળો રહ્યું છે એવું વર્કરને લાગે છે. એટલે એમ કહેવાય છે કે વોલ્વોમાં કામ કરવાનો જે ઉત્સાહ છે એ અન્ય ઓટોમોબિલ કંપની કરતાં ખૂબ વધુ છે. એટલે એને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. અને એમને જિંદગીમાં અત્યાર સુધી તો 30 પુસ્તકો અને 300થી વધુ આર્ટિકલ્સ એમણે લખ્યા છે. સૌથી મહત્ત્વનું પર્સનાલિટી એન્ડ ઓર્ગેનાઇઝેશન 57માં લખ્યું, અને ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન 64માં એને લખ્યું. અને એને કહ્યું કે અંકુશ અને શિક્ષા આધારિત જે સંસ્થાઓ ચાલે છે એના કરતાં ખરેખર તો તાલીમથી ફેરફાર પડી શકે. અને ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, એટલે એકબીજા સાથેનું વ્યવહાર, એ તમારું પ્રિલિમ્સમાં, આઈએએસની પ્રિલિમ્સમાં અલગ વિષય તરીકે આ વખતે આપવામાં આવ્યું છે. તો આ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, કઈ રીતે આપણે વાત કરીએ, આપણે વર્કર્સને એક નાના બાળક તરીકે ટ્રીટ ન કરીએ, કશું જાણતા નથી, કંઈ કરવા માગતા નથી, અને કંઈક ખોટું કરે તો પનિશ કરીશું, એવું કરવાના બદલે એક એડલ્ટ તરીકે, પુખ્ત વયના એક નાગરિક તરીકે એને ટ્રીટ કરીએ તો કદાચ એનું કોન્ટ્રીબ્યુશન વધુ સારું રહે. અને વર્કર્સને શોર્ટ ટર્મ, એટલે આવતા અઠવાડિયામાં, આવતા મહિનામાં શું કરવું એટલું નહીં, પણ લાંબા ગાળે, એને આવતા 5 વર્ષમાં, 10 વર્ષમાં શું થશે, તમારું વ્યક્તિગત વિકાસ કેમ થશે, એ બધી બાબતો અંગે એને ખાસ ફાળો આપ્યો. એટલે ઓર્ગેનાઇઝેશનલ લર્નિંગ, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એ બધી બાબતો ખાસ ક્રિસ આર્ગરેઝનો ફાળો છે. નેક્સ્ટ આવે છે ફ્રેડરિક હર્ઝબર્ગ. હવે ફ્રેડરિક હર્ઝબર્ગ મેસેચ્યુસેટ્સમાં લિન ગામમાં જ એનો જન્મ થયો. પીએચડી ઇન સાયકોલોજી પિટ્સબર્ગ યુનિવર્સિટીમાંથી કર્યું, અને યુનિવર્સિટી ઓફ યુટામાં 1972થી 95 સુધી સતત ત્યાં કામ કરતા રહ્યા. આ એક થોડી વિચિત્ર વાત છે, કારણ યુટા મિડ વેસ્ટમાં છે. જેમ આપણે ત્યાં નાગપુર કે જબલપુર હોય, એ કાંઈ ગ્રેટ સેન્ટર ઓફ લર્નિંગ નથી. પણ હર્ઝબર્ગ તેમ છતાંય એમને જે એક આર્ટિકલ લખ્યું હતું કે 1 more time હાઉ ડુ યુ મોટિવેટ યોર એમ્પ્લોઈઝ, એટલે એક વધુ વખત આપણે કર્મચારીઓને વધુ ધગસ કેમ એનામાં લાવી શકીએ. એ આર્ટિકલ જે છે એ 10 લાખથી વધુ કોપીઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં પબ્લિશ થયા પછી એટલી કોપીઓ લોકોએ લીધી છે. એટલે કંઈક તો એનામાં હશે. એટલે હર્ઝબર્ગ વર્ક એન્ડ નેચર ઓફ મેન નામની પુસ્તક એમને 1966માં કર્યું, અને મોટિવેશન ટુ વર્ક એ 1959 કર્યું, અને એમ્પાયરિકલ સ્ટડીઝ ત્યાર પછી એને લગભગ 155 જેટલી સ્ટડીઝ એમને કરેલું.
એમનું અને હર્ઝબર્ગ વચ્ચે બહુ મોટું ડિફરન્સ નથી, પણ એને એમ પોતાની મેળે એ જ લગભગ મેસ્લોએ જે ફેક્ટર્સ, જે બાબતો ઉપર ભાર મૂકી એને અલગ રીતે એને તારવ્યું છે. તો એને કહ્યું કે ભાઈ અમુક બાબતો હાઇજિનિક ફેક્ટર્સ છે. એટલે જેમ હાઇજીન આપણે ત્યાં સ્વચ્છતા રાખીએ, સ્વચ્છતા રાખવાથી કંઈ આપણે માલદાર નથી બની જવાના, પણ સ્વચ્છતા ન રાખીએ તો રોગચાળો ફેલાશે અને આપણે દુઃખી થઈએ અને આપણું કામ કરવાની ધગશ બધું જ ઘટી જશે. એટલે હાઇજિનિક ફેક્ટર્સથી વધુ તમને ઉત્પાદકતા ન મળે, પણ એ ન હોય તો બિલકુલ ગબડી જશે. એટલે એને એ હાઇજિનિક ફેક્ટર્સ કહે છે. અને મોટિવેશનલ ફેક્ટર્સ એવી બાબતો છે જે હોવાથી ખરેખર ઉત્પાદકતા, ધગશ દરેક ઉપર અસર પડી શકે. તો એને કહ્યું કે પગાર છે, દાખલા તરીકે તમારું કામનું વર્કિંગ કન્ડિશન્સ છે, ઓફિસમાં લાઇટિંગ બરાબર છે કે કેમ, કેન્ટીન્સ છે કે કેમ, અને ઇન્ટરપર્સનલ રિલેશન્સ, એ બધું એને કહ્યું કે અને કંપની પોલિસી કઈ રીતે પ્રમોશન વગેરે આપે છે, આ બધી બાબતો એને કહ્યું કે હાઇજિનિક ફેક્ટર્સ છે. આ ઓળખવા જેવું છે બરાબર રીતે. કારણ ઘણી કંપનીઓને એમ લાગે છે કે બેંક ઓફ ઇન્ડિયામાં જવું છે, ન્યૂયોર્કમાં જે ઓફિસ જોઈને આવ્યા એવું લાઇટિંગ આપણે કરીએ, એર કન્ડિશન કરીએ, પણ છતાં જુએ છે કે ભાઈ કામમાં કંઈ બહુ પ્રોડક્ટિવિટી વધતું નથી, ઉત્પાદકતા. એનું કારણ એ છે કે લોકોને લાગે છે કે આ તો હક છે આપણું, મેળવવાનું છે. પહેલાં 4-5 દિવસ થોડો ઇન્ટરેસ્ટ રહે, પણ કઈ બાબતો એવી છે કે જે એમને આપવાથી ખરેખર ઉત્પાદકતામાં ફરક પડી શકે તેવા છે. તો એ કહે છે કે અચીવમેન્ટ એટલે એને કંઈક કર્યાનું સંતોષ, કંઈક આપણે કરી શક્યા, રેકગ્નિશન, એમને કરેલું કામ જાહેર રીતે તમે એનું વાહ કરો તે, અને વર્ક ઇટસેલ્ફ, કામ પોતે જ, કામ નેચર ઓફ ધી વર્ક, અને સેટિસ્ફેક્શન એટલે કામ કરવાથી એને જે સંતોષ મળે છે તે. હવે આ બાબતો એને કહ્યું કે ભાઈ ખૂબ મહત્ત્વનું છે. એવું દરેક માટે તો આ કદાચ શક્ય નહીં હોય, કારકુનો છે કે મિલમાં વર્કર્સ છે, પણ છતાં એને કહ્યું કે જોબ એનરિચમેન્ટ, જે કામ એ કરે છે એમાં કંઈક થોડું ઉમેરો કરીને વધુ ઇન્ટરેસ્ટ